રાત ખરાબ થઈ જાય સોયલો આવે તો રાત થઈ પેલા એમના ઘેર જવું ભરતજી ના ઘેર કોમ થી જવું અત્યારે હું ખરાતર કેવું લે છો? હા થોડું કોમ હતું તે કોમ થી જવું તમે જો હેડ્યા એટલે મારે તો ગમે જવાનું થાય તાણું. એવું એટલે એ સાઈડ જવાનું તમારે ના આમ ચલામાં જવાનું. એટલે આ સીધો જવાબ આલો કે લે પણ તું તો બોલે પણ આ રોડ થોડો દેખાતું નહીં. તમે ચોકન જાય એમ કે આમ તો જવાય એવું છે? હા તો મને લેતા જો હેડો એટલે ચોકન લઈ જાઉં. તો ભરતજી ના ઘર સુધી 50 રૂપિયા ભાડું થાય. 100 રૂપિયા આલું લેતા જજો ભાવ એટલે પણ બિહાડ જ ખરા પેલા એટલે એમને ના બે તમે પેટ્રોલ નું ભાવ હોય તમને ખબર હે? ખબર પડે પેટ્રોલ નું ભાવ હોય એટલે મન નહીં લઈ જવું તો સૌથી કંજૂસી કરશો. લાવી દો કે એક એક્ટિવા નહીં કરતા આખી જિંદગી તો કમાણો આવો. પૈસાની બચત કરીએ કંજૂસી ના કહેવાય ને તે હું પણ લઈ જવાના એ પૈસા ઉપર ઓવો લઈ જવાના બોધી ડોહો તો કદી તમારે લઈ જવાના કે નહીં કના મને લઈ તો જાઉં. એટલે આકાજી હા તમે આમાં 6-12 મહિના પહેલા તો 2 જણા લડ્યા નતા? એ તો રાત થઈ ગયો હમણાં ઈ યાર એટલે તો જવું એમના કોમ થોડું તે જવું એટલે તો આમ અમે છેલ્લા 16 થાક્યા તો શાંતિ રાખતા નતો તમે તો. એ વખતની વાત અલગ હતી એટલે રાત થઈ ગયો તે હવે જઈએ ઘેર એમાં ઘેર આવે તમારે તો જબ્બર કહેવા તા. હા એવું જ નતા મને લેતા તો એનો બીજી વાતો કર્યા વગર અરે બેજો તા. હા અને આ સતુડો ખરા તડકાના પગ કોકના ભાગવાના કરે એક તો તડકો એવો પડે ગરમી અને મારી નાખવાના ધંધા કરો અને કોક કરવું પડશે પેલી વખત દૂર કરવાનું કીધું તોય ના પાડી અને ઘઉં વાળવા માટે મજૂર કીધું તોય કરી આલે નહીં. એ હારી લુખવાડ. ભરતજી ઓ હકા હે જે આવું કેરી કેવરો લે આ તો જોતો તો હવે છેલ્લે કેરી વધી હતી કેરીમાં શું જોવાનું એવું તો લે જો ઉપર આ તો હવે બરોબર. છેલ્લે બીજું કોઈ છે નહીં હવે કેરી હે. બોલો શું જેમ ભૂલો પડ્યો આજ કીધું આ સાઈડ આમ જવું છે ભરતજી ઘેર જતા હું ઓટો મારતા હું મળતા હું ભરતજી ને ખબર પૂછવા હા ખબર પૂછવા ચા બા મિલું ના ના ચા નહીં પી કીધું એટલે આવી ગયું પેલા સતુડાઈ યાર મારો દાવ કરી નાખ્યો હતો ચા હું કર્યું પાછું ઈ નહીં એરો આટલો ખેતર સાઈડ જતો હશે ઓહો. મેં કીધું સતુપા મને લેતા જઈએ તો જો મારે ભરતજી ઘેર આવું તે થોડી વાર ઓમથી ઓમ બધી વાતો કરીને પછી કે ભરતજી તમે લડ્યા હતા તો મેં કીધું રાગ તો થઈ ગયો એરો એટલે એ તો હજુ ફરીથી લડાવા એમ લાગતો હશે એમ કે એરા કોઈ દાડો ભેગા ના થવા જો ભાઈઓ એનું કોઈનું કોમ જ એ છે પણ કે ભાઈઓ ગમે તો હોય છૂટા જ હરખા પાડવાના. ભાઈ લડાઈ મારવાના હા. બીજું કોઈ કોમ ધંધો એને આવડે હે કશું નહીં એ બહુ રખડી ખાઈ છે ઓમે એ છોકરો હોય ને પાછળ એ પેલું બે જેલો ભરતજી એ વાત ખબર નહીં પડતી હું આવ્યો ત્યાંનો તમે કેરી ઓમથી ઓમ કરે દો તો આ કેરી જોડે એવું તો શું હોય તમે ઓમથી ઓમ હવે ફેરવો આ કેરી સિવાય બીજું કોઈ નહીં મારું બરાબર હવે એવું મને થાય ને હકા એક વાત કહું તને હા કે દવા પીને મરી જવું હવે તમે યાર એવું તો શું હોય એટલે આ પેલા અમારા જોડે મતલબ અમારા ડોહા જોડે હા કરોડો રૂપિયા હતા હા. આ પેઢી ખાય ને તો એ નેઠળ એટલા હતા ઓહો તે ચો જાય એટલે રૂપિયા હું 8મી પેઢીમાં પેદા થયો સારું થયું આઠમી પેઢી પેદા થયો ને પહેલી પેઢી પેદા થયો ને તો છેલ્લી 100 પેઢી બાકી રહી જાત સારું તાર લે હવે આ એક કેરી છે લેતો જા હા કેરી લેતો જવું હેડો યાર. કઈ દેજો હા હા તો કેરી આલી ભરતજી ઘેર જઈને ડોસીને કેવું કે મસ્ત ચટણી બનાય ચટણી ને રોટલો ખાવું હોય તો ઈચ્છા જબરી છે અખલા તો જઈને આવ્યો. આ માર ભાઈના ઘેર જતો ભરતજી ના હું લેવા મળવા જતો તો ખબર નહીં પૂછવા એમને અને આવું હાથમાં કેરી ભરતા નહીં લે બહુ મોટી લાવ્યો કેરી તો. એટલે ગમે તેવડી આલી મારા ભૈયા આલી હસમ હા ભરતજી 5 રૂપિયા ચોકલેટ નહીં ખવડે એક તને ઓન કેરી આલી હે. અરે 20-25 રૂપિયા તો હે નહીં. ગમે તેટલા ને ભાઈ આલી એટલે એમાં પૈસા ના જોવાના હોય ભાઈ બોલો તમે તે તમે બે જણા લડેલા નતા તમે? એ તો રાત તો 4 નો કરી દીધો 100 મહિના પહેલા યાર એવું હા રાત કર્યો ખરો પણ આ તો હું મનમાં ઝેર ભરેલું હે. ઝેર ના હોય મારા ભાઈ હા મોટો ભાઈ મોટા ભાઈ માં ઝેર થોડી હોય એવું હા હે? એટલો બધો વિશ્વાસ હે? વિશ્વાસ તો હોય જ ને ભાઈ ઉપર વિશ્વાસ ના હોય તે હું કહું હા. મારે હારી કેરી ખાવાની તો બહુ ઈચ્છા.
કેરી ખાવાનું મારા ભાઈએ મને મારા માટે આલી એટલે હું ચોઈ આલું તમને કહો. આ તો હું ઘેર જઈને ડોસીને કહે તો મસ્ત ચટણી બનાવશે ઓની. હા હારું એમ તો કેરી આલે એવું નહીં પણ કોક કરવું પડશે ખરું કેરી ખાવા. હા 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 ભાઈ મતલબ કે ઝઘડો થયેલો હતો બરોબર, હા તો એ બદલો તો લેહે 1 મહિને નહીં પણ 2 મહિને, 2 મહિને નહીં પણ 6 મહિને, પણ તને ત્યાં આગળ બદલો લેતા હતા. ચીકુબા શું છે કેવું ભાઈ યાર બોલ ભાઈ. હું બોલ ભાઈ બંધ યાર. જોજો પાવર સિવાય તો વાત કરતા નહીં. પાવર તો હોય જ ને વાત લે કરવા. શીખુડા, હા હું યાર પેલા છોકરા મૂકવા જતો હા. ખેતરમાં બધું પોણી વાળ એટલે ઓર આપ હું આવું હાલ ટ્રેક્ટર લઈને પેલા એરંડા લીધા લેવા માટે. આખી મને પેલા ભરતજી ઘર આગળ જો તેઓથી બિહારી જાવ. આ હવે આખી જિંદગી કમાઈ કમાઈ શું મેળવાનું હોય એમ કે છે મને. તો ભેગું કરે ભેગું કરવાની વાત નહીં યાર, મને એટલું બેહાડી ગયો વાત. આવું લાયા કેરી લાયો. ઉભા તો રહો, જોવા દો પણ ઉભા રહો કહો. જોવા ના હોય, કેરી ભાળી જોઈ નહીં કદી. કને આલી મારા ભાઈએ ભરતજી આલી. તા ભાઈએ ભરતજી આલી. ઓહ અરે મી તો હવાએ તો તને કીધું તો ખરા, તો એ 6 મહિના પહેલા તો લડ્યા નહીં અરે. ના રાખ કરી નાખ્યો તો અમે પછી રાખ થઈ ગયો અમારા. લે કેરી યાર ના ખવાય લે યાર. તને ચમ? ખબર નહીં તારી પેઢી બેટી વિખરી નથી. આ તો કેરીમાં કોઈ વાળી બાળી મૂક્યું હતું. ના 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 કરે યાર. ઇન્જેક્શન મારી ઇન્જેક્શન ભરીને ઝેર ભર્યું હતું. એટલે મારો ભાઈ એ યાર ના કરાય એવું. અલ્યા. તમે ચમ આવું કહો? ચમ પેલા વખત લડવા લઈને ધોકો બોકો લઈને મારવા આવ્યો તો. એ વાત અલગ હતી, હવે રાખ થઈ ગયો. એટલે આ રાગ ગમે તેવું થઈ ગયું હોય હા. તો કોઈ કાળું કોઈ પેલું લેબુ આવે ખબર વાળી મૂકી ઓહો. એવું કરી દીધું હોય તો કોઈ નહીં. એટલે આ કેરી બેરી ના ખવાય, સાચું કહું હો. પકવાજ થાય ને તો અમાર ભાર ના આવતો. પણ એ તો તારો ભાઈ હે. પણ મારા ભાઈ યાર એવું ના અરે કરે. અમે પૂછીએ ચીકણો બે બદલો પેલા સમજાય. અરે આ ચીકા પેલા દાડો ઓના મારવા આવ્યો હા કેટલું સમજાય છે. તાણ. સાચું કહું હું. તોય આપણે શું કહેતો હતો કે બદલો તો હું લઈ ઓહો. તાણ એવું કહેતો હતો આ તો તારી પેઢી ને પેઢી બધું સાફ થઈ શીખે ગયા. નાખે. કર્યો તાઢક. આ એક કેરી આટલું બધું કરી શકે? અરે એક કેરી નહીં હા. એક લહણ ની કળી છે એવું કરે તને ખબર હે તારમ. શું વાત કરો? તો આ તો આવડી મોટી આ તો આવડી જ છે. આ તો આવડી થાય. બહુ મોટી આલ દીધી કેરી ભાઈ. ઓહો. તાણ. હવે આ કેરીનું શું કરવું હવે? આનો રસ્તો બતાવો મને. આનો હું રસ્તો શું હોય ચોક નાહી દેવાની એવું તો. હું તો હોય જ નાખી દઉં, ચાલો ને તો શું? અલે હોય ના ના હમણાં વાયકણ આવશે તો અમારી જગ્યાએ થોડી આગળ જઈને ચોક હા, નાખજે. ના તો એવું કરવું આગળ તાર. ચાલે તો. આ તાર બુદ્ધિ ચાલે આવશે એમ કેજે મને. એટલે કીધું યાર મારા ભાઈએ રાગ કર્યો હતો, હવે મન હાચવી રાખતો હશે એટલે યાર આપડે થોડી ખબર હોય કે આવું કરાયો. એટલે આ તારો ભાઈ તો બધું કે આ તો તો ભાઈ ચમ 1000 રૂપિયા આલ્યા નહીં કે લે પેટી લાઈન ખાજી. હવે એના ફાયદ નહીં બાપડા ફાયદ શું માગું હું એ. તો હું એમ જ કહું તા આવડી તને કેરી કેમ આલી? કેમ આલી? એ તું આમ મગજમાં લીધું એ વાત અત્યારે તો રસની શ્રીખંડ ની સીઝન હોય. તાણ. એ વાત તો સાચી યાર, એ તો મેં વિચાર્યું જ નહીં શકું બા. હું એ વિચાર હું તને એવું કહું તા. તને એ રહ્યો ને પતાવા જ માગ. સારું હેડો એ તો. આમાં તો બધું ચીકલું આ તો રસ્તામાં નાખી દઉં એવું હોય તમે કહેતા હોય બરોબર. આવું કોક કર. મારું મારા ભાઈએ સાચું આવું કર્યું હશે. અરે બે કઈ તો ખોટું તો બોલતા ના હોય. અરે હવે શું કરું હું? કેરી નાખી દઉં, નાખી જ દેવી પડશે કારણ કે આગળ મારા ભાઈએ મને ધમકી આલેલી મને ખબર હે. શું નાખવું પણ જવા દો, સમજ પડી રહેશે. કોઈ નહીં, હવે આવતી વખત ચોક બીજા ઓબાથી કેરી ખાઈશ. ભૂખા જેવો હોય યાર. તું તો ભરવા દે ભર્યો નહીં હજી. તું ઉભો શાંતિ રાખ કે તું. તમ તાન હું ચમ. હું એ વાત કરી પેલા એને વાત પેલા હું એ વાત કરી ને અરે મુયે નહીં સમજાયો. હા મુયે નહીં એને સમજાયો. થોડો સમજાય પેલા હું સમજાતો હતો ને હારે મારે એનું અડધો ભાગ. ઓમાય અડધો કેરીઓ બહુ મોટી લાવે છે એટલે કેરી લોકો મોટી લાય. પણ આપણે એનો થોડો અડધો ભાગ કરી દઈએ. ઓનો ને અડધો કરી દઈએ. શું કહી ચેન્જ કરી અલ્યા કદમથી જોઉં. કેરી રસ્તા વચ્ચે ફેંકી હે. સતુભાઈ કહેતા હતા કોક મંત્રી લી અને ઇન્જેક્શન મારેલું હશે, કોક જનાવર કે કૂતરું ખાય તો બાપડું મરી જાય. મારું એવું કરું, લઈ જાઉં ચોક હરખી જગ્યાએ નાખી દે ને દાટી દે, એવું કરવું પડશે. મને હું થતું કેરી બહુ ભાવે એટલે બધું આ બધું વિચારવું પડ્યું મારે પ્લાનિંગ બનાવે એને ભાઈ ઉપર વિશ્વાસ નહીં બોલે શું કરવાનું. આ સોમનાથના જંગલ મંગલમાં જતા રહો કે એક બે પેટી લેતા હોય યાર. જતા છું કોક જવાન થાય એટલે લેતા છું બીજું
એવું હા. કઈને કાપવા લે તમે તો? અલે ચપ્પુ ની એનું બોલે લે ચાલશે ને એટલી મારી ના અડધી ને વાત કરી તમે. એ અડધી થઈ ગઈ લે ના એ અડધી બરોબર છે ના બીજો કટકો લેવાનો. તારું જનાવરે કે કૂતરા ખાધી ના હોય થારું ફટોફટ થઈ લે હે કેરી તો હું આટલા રાખી ગયો તો કૂતરું કૂતરું ખાઈ ગયો કહું થયું ખબર ના પડી યાર. ઓહો આ જો બે જનાવર મારા બેટા. લે આ ચીકા તું આવ્યો લે આ સદુબા હા ચીકુબા આવું કર્યું તમે? કેરી ખાઈએ. કેરી ખાઈ એટલે આ રીતે ઝેર ભરીને કોકના મનમાં અમે લાવીએ કેરી વાત કરો. એટલે કોઈ વાત તો હું ફેંકી ગયો. આ અલે રહી મારી. તમે નાખી દીધી પણ તો તમારું કા નાખી દેવી પડે એટલે તમે મને કીધું કે તમારા ભાઈએ મંત્રી હશે કે ઇન્જેક્શન માર્યું હશે. અને પછી મને વિચાર આવ્યો હા ભાઈ આવું ના કરો. હા ભાઈ આવું ના કરો એ તો જગોદીને પેલા જ હતું હું તમને સમજાવ્યું તમે કો ના એ તો કે મંત્રી ના આવ્યું એ તમને હું પણ કહું. આ પાછું મને પછી મગજમાં મારો લાઈ થઈ થઈ નહીં તમારે કેરી ખાવી હોત તો મને ના કે એમના તો બીજી લઈને આવ્યો તમને. એટલે તમારે ખાવી તો લઈ એટલે લે મુએ તમને કીધું આ લેજે હતું. આ લેજે લે આ લેજે. હા લ્યો. તમારી એથી ખાવાની મારા મુએ તમને પેલા હું કીધું કે મને હા. કેરી બહુ ભાવ લ્યા તો કેરી આલે તો તમે કે ના મનમાં ભૈયા આલી છે. હા મને નથી ખબર કે તમે આટલી હાથુથી જાય બે ભાઈ તમારા ભાઈનો પ્રેમ જોરદાર આવી યાર હો. કેરી મસ્ત મેઠી એટલે ગયો અમે છે ને શું કર્યું હા. પ્લાન બનાવ્યો કે અમારે કેરી ખાવી જ સારી. બે ભાઈ ના ઝઘડાઈને આવું કરવાનું ફરીથી તમે આ તો ઝઘડો કરાવો ને મારા ભાઈ જોડે મારા. બીજી લેતા હોય એટલે હાલશી. એમાં બધો લોટ કેરી હોય એટલે કેરીઓ પડી પણ મારે શું કહેવાનું જાય શું કહેવાનું કે પડી જાય એમ થોડું કહેવાતું હોય પડી જાય. હે જગતમાં જતો તો પડી જઈને કહી દેવાનું. આ સુધી મારો ખિસ્સો કોણો ના હોય તમારી એમ. આખો કોણો એનો લે પણ તમને બે જણો ની યાર શરમ આવી જો બે ભાઈઓ તમે ઝઘડાઈ મારશો કોક દાળ. અલે પણ તમને વિશ્વાસ નહીં અમે એવું કરીએ એટલે વિશ્વાસ હતો જ પણ તમે વાતો જ એવી કરી બે જણો કે મને ચોય વિશ્વાસ આવો ભાઈ. ગોળ ગોળ થઈ ગયા. બોલ બોલ હવે તમાર બે ના ખાવા આટલી હદ સુધી તમે જો તમને શરમ આવી જો આવડા થયા ગોમના અરે વડીલો અમાર તો તમે. નથી ખાવી પણ તમે નાખી દીધી પહ ખાધી કે ને અમે તમારા હાથમાં ઝૂંટાઈ હા ઝૂંટાવાની જો આ હવે મારી લીધી મારી લીધી કયો તમે નાખી એટલે અમે ભાઈ લઈ લીધી વાત કરો. પણ ખાવી હતી મને કેવું તું શાંતિથી તમને લઈને આલો પણ આ રીતે બે ભાઈ નહીં ખાવી ખાઈ જા તું ગોડો તું બનાવવા નીકળ્યો તું લોકો. ગોડો એ તો મૂર્ખો બની ગયો અત્યારે. એટલે મને શું ખબર કે તમે આ રીતે વાતો કરશો. બોલ બોલ કરીને આમાં આ કેરી ખાવા તો અમે ગમે તે કરીએ. હા. શું કહેવાનું હવે તમને શું કેવું બધા જા લેતા બીજી જ મળે. એટલે નવરો હું કે મારા ભાઈએ તને તું જેટલો એટલો નાલાયક કહેવાય તને તારા ભાઈ ઉપર વિશ્વાસ ના આવ્યો અને અમારે બે ના રખડેલો ઉપર તને વિશ્વાસ આવ્યો અને પણ તમે વાત જ એવી કરી તો પછી શું કરું હું. એ હું એવી વાત એવી કરી તો? પણ તને ચમ એટલો વિશ્વાસ ના આવ્યો કે મારા ભાઈએ આવું નહીં કર્યું હોય કારણ કે એ આગળ પેલા બોલેલો હ. એટલે હું આગળ બોલેલો હોય આ તો ભૂખ કઈ નહીં લાગી હતી સારું તો જો ભરતજી નું ત્યાં કેરી આલી કેરી આલી. તાણ જા બીજી લઈ લેજે ના બીજું નહીં તું ઘેર જા હવે સોનું. એને કઈ હેટ. લે એક્ટિવા નહીં લેવાનું અલ્યા તાણ એ તો ભૂલી જ ગયા. એ તો બેહવાનું હોય. હવે લેતા તો ઘેર. કેરી મસ્ત હતી બાકી કોન્ટેક્ટ કરી હોજી હજી બી ખાવું હું બોલ. મારે પટી ગયું ભાઈ મારે ઈંડા ભરવા બુઆ લેતો જાઓ. આવા નવા નમૂનાઓ બધા અંદર ભાઈઓના ઝઘડાવે અને અમારા જેવા માણસો એમની વાતો આવીને ભાઈઓ આગળ લડવા જતા રહી એટલે બે ભાઈઓને આગળ ખેડ જ નહીં હરખું. હા મારું જીજેડું હા